હેલો ગાઈસ, તો આપણે લઈ લીધી છે થાળી હાથમાં કંકુ ચોખાની અને સુખડી બનાવવાની, કારણ કે આજે જવાનું છે અમારે ગડ્ડુભાઈને જોખવા માતાજીએ બાધા કરવા. તો અમે બધા થઈ ગયા હતા તૈયાર, અમારે જવાનું હતું માતાજીએ દર્શન કરવાના છે. અમારા મેરડીમાનું મંદિર ને આ છે અમારું ઘર. પછી અમે બધાય મસ્ત વાટ જોઈને ઊભા હતા ઢોલવાળાની, કે ઢોલ આવે એટલે આપણે દર્શન કરવા જઈએ. પછી આવી ગયો ઢોલ ને અમે ગડ્ડુભાઈને તલવાર પકડાવી હાથમાં અને મસ્ત તૈયાર કરીને પહોંચી ગયા માતાજીના મંદિરે દર્શન કરવા. કારણ કે આજે અમારે ગડ્ડુને ગોરના ભારોભાર જોખવાનો હતો. અમારા ગડ્ડુભાઈની હતી બાધા. તો ગડ્ડુભાઈ અમારા થઈ ગયા હતા હવે બહુ મોટા, એટલે બાધા કરવાની જરૂરી હતી. એટલે અમે ગડ્ડુભાઈને લઈને પહોંચી ગયા અમારા માતાજીના દર્શન કરવાના. આ છે અમારા નવરાત્રિની માંડવી. પછી અમે બધા અહીંયા ત્યાં પહોંચ્યા અને બધાએ વારાફરતી દર્શન કર્યા. અને આપણે ચોખા અને કંકુ લઈને ઊભા હતા બધાને આપવા ચાંદલા કરવા માટે. તો ગડ્ડુભાઈને સૌથી પહેલાં મંદિરમાં બેસાડ્યા, ચાંદલો કર્યો, ચોખા નાખ્યા અને પછી પહેરાવવાની હતી એને મસ્ત મજાની પાઘડી. અમારે તો અહીંયા રિવાજ છે કે પાઘડી, બૂટ અને તલવાર બધું હાથમાં આપીને જ જોખવા બેહાડે. એટલે તમારી ત્યાં કેવું છે તો પ્લીઝ ગાઈસ કોમેન્ટ કરીને જરા કહેજો. પછી તો અમારા ગડ્ડુભાઈ મસ્ત ટન થઈને આવી ગયા અને જો બેસી ગયા ત્રાજવામાં બેસી ગયા. ગડ્ડુ આજ પહેલી વાર ત્રાજવામાં બેઠો હતો. પહેલાં અમે ઘણી બધી વાર એને જોખ્યો છે પણ કોઈ દિવસ એ ત્રાજવામાં બેઠો નહોતો. અને આજે તો મસ્ત મજાના જો પાઘડી પહેરીને અમારા ગડ્ડુભાઈ શરમાતા હતા બધા નીચું ઘાલીને. અને ઘણા બધા લોકો આવ્યા હતા ગડ્ડુભાઈને આશીર્વાદ આપવા માટે. અને ગડ્ડુભાઈને મસ્ત અમે બેહાડીને પછી પાહલી ભરાવાની હતી, એટલે સૌથી પહેલાં એને ચોખા આપ્યા, નારિયેળ આપ્યા અને મસ્ત એને તૈયાર કરી દીધો અને પાહલી ભરાવાનું ચાલુ કરી દીધું. અને આ છે મારા નણંદ જે ગડ્ડુભાઈને કરે છે ચાંદલો. પછી બધાને વારાફરતી કરી લીધો. પછી આવ્યો મારો વારો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતા.